ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. હવે આજે આપણે એસપીની અંદર ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો. કંપનીના સંચાલકો આપણો આજે ચેપ્ટર છે સંચાલકોની ફરજો. કંપનીના સંચાલકોની ફરજો કહીએ. ફરજો શબ્દને બીજા શબ્દમાં કહી શકો મિત્રો જવાબદારી. ફરજનું બીજું નામ અહીં આપવામાં આવે છે જવાબદારી. કંપનીની અંદર જે સંચાલક છે એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે કંપનીનો સંચાલક છે કે જેના ઉપર કંપનીના ભવિષ્યનો આધાર છે. તો કંપનીની અંદર સંચાલક છે એને આપણા મગજ સાથે સરખાવી શકાય. જે રીતે આપણા માણસના શરીરની અંદર મગજનું કાર્ય છે કે મગજ વગર કોઈ માણસ છે પોતાનું જીવન ટકાવી શકે નહીં, તેમ કંપનીનો સંચાલક છે એના માટે કંપની માટેનો સંચાલક છે એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તો કંપનીના સંચાલકોને અમુક સત્તાઓ આપવામાં આવે. કંપની પોતાના સંચાલકોને અમુક સત્તાઓ આપે છે. તો એ સત્તાઓની સામે એ સંચાલક છે એની અમુક ફરજો નક્કી કરવામાં આવે છે. જે ફરજોને આપણે એની જવાબદારી કહેવાય છે. કારણ કે તમે કોઈ માણસને અધિકાર આપો, સત્તા આપો, તો જો તમે એની જવાબદારી નક્કી ન કરો તો માણસ શું કરે મિત્રો? પોતાની જે સત્તા મળે છે આ સત્તાનો દુરુપયોગ કરે. તો કોઈ પણ વ્યક્તિ પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ ના કરે માટે માણસની સત્તાની સામે એની ફરજ અથવા એની જવાબદારી છે એ નક્કી કરી દેવામાં આવે છે. તો સંચાલકોની ફરજો કઈ છે? આ આપણો લોંગ ક્વેશ્ચન છે. તમને 5 માર્કની અંદર આ પ્રશ્નો પૂછાઈ શકે. 5 માર્કની તરીકે આ પ્રશ્નો મહત્વનો પ્રશ્ન છે. એને આપણે ગણી શકાય કે કંપનીના સંચાલકોની જવાબદારીઓ કઈ કઈ છે. યાદ રાખો. તો સંચાલકોની જવાબદારીમાં પહેલી એની જવાબદારી છે કે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરવું. નિયમન પત્રમાં સામાન્ય કંપનીના નિયમો દર્શાવવામાં આવે કે કંપની ભવિષ્યમાં કયા નિયમોનું પાલન કરવાની છે. તો આ જે નિયમો ભવિષ્યમાં જે પાલન કરવાના હોય આ નિયમોની યાદી દર્શાવતું પત્રક એને નિયમન પત્ર કહેવાય. તો આ નિયમો છે એ કંપની ભવિષ્યમાં કયા કયા નિયમોનું પાલન કરશે આ નિયમોની યાદી છે એ આપણા નિયમન પત્રમાં હોય. તો કંપનીએ જે નિયમન પત્ર બનાવ્યું હોય એ નિયમન પત્રની અંદર જે નિયમો દર્શાવ્યા હોય આ નિયમોનું કંપનીના સંચાલકોએ પરિપાલન કરવું પડે. આ પહેલો પડે. જે નિયમો દર્શાવવામાં આવ્યા છે તે નિયમોનું કંપનીના સંચાલકોએ પાલન કરવું જોઈએ. પોઈન્ટ નંબર 1. નંબર 2, બીજો પોઈન્ટ, ઉદ્દેશોને સિદ્ધ કરવા તટસ્થ નિર્ણય લેવા. આજે આપણે કોઈ પણ કંપની હોય, કંપનીની અંદર સંચાલક એક એવી વ્યક્તિ છે કે જે કંપનીના નક્કી કરેલા ઉદ્દેશો છે એ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે પોતે કાર્ય કરે છે. તો જ્યારે તમે કંપનીના નિર્ધારિત ઉદ્દેશોને સિદ્ધ કરો ત્યારે ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે તમારે નિર્ણયો લેવા જોઈએ. પણ નિર્ણય કેવા? તટસ્થ. સંચાલકને પોતાના અંગત સ્વાર્થ માટે પોતાને ફાયદો થાય એવા કોઈ નિર્ણય લેવા જોઈએ નહીં. તમારે કંપનીનો ઉદ્દેશ સિદ્ધ કરવાનો છે. આ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે તમારે નિર્ણયો લેવા પડે અને નિર્ણયો લો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારો અંગત સ્વાર્થ સિદ્ધ થાય એવો નિર્ણય નથી લેવાનો.
કંપનીનો ઉદ્દેશ સિદ્ધ થાય, કંપની સાથે જોડાયેલ વ્યક્તિઓને ફાયદો થાય એવો તટસ્થ નિર્ણય, ન્યુટ્રલ, કંપનીનો વિકાસ શેમાં છે એ ધ્યાનમાં રાખી તમારે નિર્ણયો છે એ લેવા જોઈએ. પછી કહીએ કર્મચારીઓ, સમાજ, શેરદાર એના હિતોનું રક્ષણ કરવું. આજે મિત્રો એક ખાલી કંપની હોય તો કંપનીની અંદર કેટલા વ્યક્તિઓ સંકળાયેલા હોય છે. સૌથી પહેલાં તો કંપનીમાં કામ કરતા એના કર્મચારી, તમારી કંપનીમાં જે લોકો શારીરિક અને માનસિક શ્રમ આપે છે, સમય આપે છે, તો એ કર્મચારી, પછી સમાજ, કંપનીનું અસ્તિત્વ સમાજ થકી છે. જો સમાજ ન હોય તો કંપનીનું અસ્તિત્વ જ ના રહે. તો કર્મચારીઓ, સમાજ અને કંપનીના સાચા માલિકો. જે કંપનીના સાચા અર્થમાં માલિક છે એના શેર હોલ્ડર. તો કંપનીએ પોતાના શેર હોલ્ડરના હિતનું રક્ષણ કરવું પડે. તો કંપનીના સંચાલક તરીકે જ્યારે તમે કામ કરો છો ત્યારે કામ કરતી વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું તમારા કર્મચારીઓ, સમાજ અને શેરદાર, આ ત્રણ વર્ગનું મહત્વનું રક્ષણ થાય, ત્રણ વર્ગના હિતોનું રક્ષણ થાય એવો તમારે પ્રયત્ન કરવાનો છે. કારણ કે તમારું અસ્તિત્વ જ આ ત્રણથી, ત્રણનું હિત સચવાય, હિત સચવાય એવો પ્રયત્ન કરી તમારે કંપનીનો વિકાસ કરવાનો. કંપનીને એવા લેવલે લઈ જાઓ કે તમારી કંપનીમાં આ લોકોના વર્ગોનું, સમાજનું, કર્મચારીઓનું અને શેરદારોનું હિત સચવાય એવો નિર્ણય કરવાનો છે. પછી કહીએ બુદ્ધિપૂર્વક સ્વતંત્ર નિર્ણય લેવાનો. તમે કંપનીના સંચાલક તરીકે જો તો તમારે આગળ પાછળનો વિચાર કરવો પડે. એટલે કંપનીનું અસ્તિત્વ, કંપનીનું ડેવલપિંગ અને કંપની છે એનો સમગ્ર આધાર એ કંપનીના સંચાલક થતો છે. તો સંચાલક તરીકે તમારે જે નિર્ણય લ્યો એ નિર્ણય દૂરદર્શી હોવા જોઈએ. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બુદ્ધિપૂર્વક, કાળજીપૂર્વક, બરાબર ભવિષ્યનો વિચાર કરીને તમારા નિર્ણય લેવા જોઈએ. સંચાલક તરીકે જે વ્યક્તિ હોય મિત્રો એને પોતાના નિર્ણયો બુદ્ધિપૂર્વકના અને સ્વતંત્ર નિર્ણય લેવા જોઈએ. કોઈ સ્વતંત્ર નિર્ણય લેવાનો કહેવાય કે કોઈ ધમકી કે દબાણથી તમારો કોઈ નિર્ણય હોવો જોઈએ નહીં. કોઈ ધમકી કે દબાણથી તમે કોઈ પણ નિર્ણય છે એ લેવા જોઈએ નહીં. તમે નિર્ણય સ્વતંત્ર રીતે, બુદ્ધિપૂર્વક, તમારા કંપનીના હિતને ધ્યાનમાં રાખીને, કંપનીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તમારે નિર્ણય લેવા જોઈએ. પછી કહીએ કંપનીના હિતને મહત્વ. આ બહુ મહત્વનો વાત છે. કારણ કે મોટાભાગે એવું જોવા મળે કે સંચાલકો હોય એ મિત્રો પોતાનો અંગત સ્વાર્થ વધારે જોતા હોય. આપણે ભગવાને આપણા માણસને બનાવ્યું. આપણે બધા માણસો એટલા બધા સેલ્ફિશ છીએ, સ્વાર્થી છીએ કે આપણને આપણા અંગત સ્વાર્થ સિવાય બીજા કોઈનું હિત જોઈ શકતા જ નથી. તો જો તમે કંપનીમાં જરા સંચાલક તરીકે કામ કરો છો તો કંપનીના જે માલિક શેર હોલ્ડર છે મિત્રો, એ શેર હોલ્ડરે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તમારા ઉપર ભરોસો મૂક્યો છે. તો એ વિશ્વાસ અને ભરોસાને સાર્થક કરવો જોઈએ. તમારે કંપનીનું હિત એને મહત્વ આપવું જોઈએ. કોઈ પણ આજે કહેવાય છે કે આપણે બધા ભારતના નાગરિક છીએ. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ફરજ, કોઈ પણ જવાબદારી દેશ કરતા કોઈ મહાન ન હોય. દેશથી વધુ આ દુનિયામાં આપણી માતૃભૂમિ છે, એનાથી વધુ કાંઈ ન હોય. એ કંપનીના સંચાલકો માટે એની કર્મભૂમિ છે ને એ કંપની છે. તો કંપનીનું હિત એને ધ્યાનમાં રાખવું જોઈએ. તમે કોઈ પણ નિર્ણય લ્યો તો તમારે જોવું પડે કે તમારા નિર્ણયથી કંપનીનું હિત, કંપની
કંપનીનો વિકાસ થાય, કંપનીનો વધુને વધુ વિકાસ થાય એવો તમારે પ્રયત્ન કરવો જોઈએ. કંપનીને ફાયદો થાય, કંપનીનું ડેવલપિંગ થાય એવું તમારે કાર્ય કરવું જોઈએ. પછી સભામાં હાજર રહેવું. આજે કંપનીના સંચાલક તરીકે કંપનીના સંચાલકની આ પહેલી અને મહત્વની ફરજ છે કે જેટલી કંપની તરફથી સભા બોલાવવામાં આવે, વાર્ષિક સાધારણ સભા હોય, લેણદારોની સભા હોય, સંચાલકોની સભા હોય, તો જેટલી સભાઓ બોલાવે છે એ બધી જ સભાઓમાં સંચાલકે હાજર રહેવું એની ફરજનો ભાગ છે. એટલે જો કંપનીના સંચાલક હાજર ન હોય તો સંચાલક વગર કંપની કોઈ પણ નિર્ણય કરી શકે નહીં. કોઈ પણ નિર્ણય લેવો છે તેમાં સંચાલકોની સહમતિ હોવી એ જરૂરી છે. જો સંચાલકો સભામાં હાજર ન હોય તો આપણે કોઈ પણ નિર્ણય હોય એ નિર્ણયને બહાલી ન મળે. બહાલી ન મળે એટલે નિર્ણય મંજૂરી ન મળે. કંપનીનો સંચાલક છે એ ગેરહાજર રહે તો કોઈ પણ નિર્ણય છે એને મંજૂર કરવા સંચાલકોની સહમતિ. જો સંચાલકોની હાજરી ન હોય તો કોઈ પણ નિર્ણય છે એને મંજૂરી એટલે બહાલી મળી શકતી નથી. કંપનીમાંથી કોઈ પણ છૂપો કે ગુપ્ત નફો ન લેવો જોઈએ. જો આને આપણે એક પ્રકારે કહું ને તો લાંચ કહી શકો. લાંચ, રૂશ્વત. કંપનીના સંચાલકો જ્યારે કોઈ મિત્રો કાર્ય કરે છે તો કંપનીના સંચાલક તરીકે તમે કામ કરો ત્યારે તમારા કામમાંથી તમને કોઈ અંગત કોઈ ફાયદો થાય, છૂપો નફો મળતો હોય, ગુપ્ત રીતે નફો મળતો હોય, આવો કોઈ નફો, લાંચ, રૂશ્વત, જેના કોઈ બીજા શબ્દમાં કહો તો સંચાલકને પોતાને વ્યક્તિગત આર્થિક ફાયદો થાય તેને ગુપ્ત નફો કહેવાય, લાંચ, રૂશ્વત કહેવાય. તો કંપનીના સંચાલક તરીકે તમારે ક્યારે તમને અંગત રીતે, ગુપ્ત રીતે છૂપો નફો મળે એવું કોઈ કાર્ય ન કરો જેથી કંપનીને નુકસાન થાય તો તમને ફાયદો થાય. ધારો કે આપણે જોવા મળે કે ઘણી વખત આપણે દેશના નેતાઓ વિદેશ સાથે એવા કરારો કરે કે જેમાં દેશને નુકસાન થતું હોય તો એ નેતાઓને ફાયદો થતો હોય. એના 7 પેઢી ખાઈ જાય એટલે એના પૈસા આવી જતા હોય. આવા એકય કાંડ, એકય કરાર, એકય કાર્ય કરવા ન જોઈએ. મિત્રો આ બાબત ખાસ ધ્યાનમાં રાખો. પછી કહીએ કંપનીની સંપત્તિનો, કંપનીની પાસે જે મિલકત છે, સંપત્તિ એટલે મિત્રો મિલકત. કંપનીની મિલકતનો ક્યારે અંગત ઉપયોગ ન કરવો જોઈએ. ધ્યાન રાખજો. મોટા ભાગે તમે જુઓ છો કે કંપની તરફથી તમને જે મિલકત મળે તો આ મિલકતનું સંચાલકો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરે, અંગત હેતુને સિદ્ધ કરવા ઉપયોગ કરે. તો કંપનીના સંચાલકે ક્યારે પોતાની મિલકતનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરવો જોઈએ. કંપનીની મિલકત છે કે કંપનીના વિકાસમાં ઉપયોગી બને એવું તમારે પ્રયત્ન કરવો જોઈએ. તમારો સ્વાર્થ ત્યારે મહત્વ નહીં આવે. કંપનીની મિલકત કોઈ પણ હોય, મકાન હોય, જમીન હોય, યંત્ર હોય, ફર્નિચર હોય, વાહન હોય, તો આ બધાનો ઉપયોગ તમારે અંગત સ્વાર્થ માટે કરવાનો નથી. એના પછી કંપનીના ફંડનું નફાકારક રોકાણ. હવે પેલાનો ફંડ અને રોકાણ એનો અર્થ ફંડ એટલે કંપની પાસે જે વધારાના પૈસા પડ્યા હોય, કોઈ પણ કંપની પાસે જે વધારાના પૈસા પડ્યા હોય એને આપણે કંપનીનું ફંડ કહેવાય. તમારી પાસે જ્યારે આવું ફંડ છે તો આ ફંડનું તમારે એવી જગ્યાએ રોકાણ કરો કે જેમાં તમને વળતર વધુ મળે, સાથે તમારા પૈસાની સલામતી સાથે વળતર મળે એવી રીતે તમારા ફંડ છે એનું રોકાણ કરવું જોઈએ. નેક્સ્ટ, સંચાલક મંડળની દર 3 મહિને
સભા બોલાવવી. ધ્યાન આપવું. જો શેર હોલ્ડરોની વર્ષમાં માત્ર એક જ વાર સભા બોલાવે તો જે કંપનીના સંચાલકો છે એ સંચાલકોની દર 3 મહિને ઓછામાં ઓછી, એટલે કે વર્ષમાં 4 વખત, ઓછામાં ઓછી વર્ષમાં 4 વખત તમારે સભા બોલાવવી પડે. તો તમારે સંચાલક મંડળ જેટલા કંપનીના સંચાલકો હોય એની ઓછામાં ઓછી વર્ષમાં 4 વખત દર 3 મહિને તમારે સભા બોલાવવાની, જેમાં તમારે કંપનીનું ડેવલપિંગ, કંપનીમાં શું કાર્ય કર્યું, કંપનીએ કેવા કરારો કર્યા, બધી જ વિગતો સંચાલકો જે બીજા લોકો છે એને ખ્યાલ ન હોય એને વાકેફ કરવા પડે, જાણ કરવી પડે. કારણ કે ક્યારેક એવું બને કે કંપનીની અંદર 10 સંચાલક હોય, તેમાં 2 જે છે એ મેનેજિંગ ટ્રસ્ટી કે અથવા મેનેજિંગ ડિરેક્ટર કહેવાય. તો આવા 2 કે 3 મેનેજિંગ ડિરેક્ટર હોય ને એ બાકીના 8 કે 9 વચ્ચે કામ કરતા હોય. તમે જે કામ કરો છો એને તમારે બીજા સંચાલકોને જાણ કરવી પડે. અને આ જાણ કઈ રીતે કરો? તમે આવા સંચાલકોની સભા બોલાવો, સંચાલક મંડળની સભા, કે જેમાં દર 3 મહિનાની સભા બોલાવો. તમે જે કંઈ 3 મહિના દરમિયાન કામ કર્યું હોય એનાથી સંચાલકોને વાકેફ કરો. પછી કહીએ ઘણી વખત કંપની હોય એના સંચાલકો એના સગા સંબંધીઓને લાભ થાય એવું કાર્ય કરે છે. આ વસ્તુ આપણા દેશમાં ખૂબ વધારે બને છે. કે આપણે ભ્રષ્ટાચાર છે મિત્રો, વધુ ભ્રષ્ટાચાર એ આપણા દેશમાં જોવા મળે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જગ્યાએ. તો આજે આપણે કંપનીની અંદર જે સંચાલક હોય એ મહત્વના હોતો હોય, વધુ પગાર મળતો હોય, વધુ આર્થિક લાભ મળતો હોય, તો એવી જગ્યાએ પોતાના સગા સંબંધીઓને રાખી દે. અથવા કંપનીની અંદર જે કાંઈ શેર હોય એ વધુ મોટા ભાગે પોતાના સગા સંબંધીઓને શેર આપે. આજે કેમ આપણે રાજકીય નેતામાં તો નેતા હોય ને નિવૃત્ત થવાની કોઈ વય મર્યાદા નહીં. કોઈ જૂનો નેતા નિવૃત્ત થાય તો સર્વ કરે કે ભાઈ હું પક્ષમાંથી નિવૃત્ત થાવ તો આ જગ્યાની જે ટિકિટ છે એ મારા સંતાનને આપવી, મારા સગાવાલાને આપવી, મારા ભાઈઓને આપવી. તો તમે તમારા સગા સંબંધીઓને લાભ આપો અને એનાથી તમારી કંપનીને અને બીજા શેર હોલ્ડરોને નુકસાન થાય, સમાજને નુકસાન થાય, એ વસ્તુ અયોગ્ય છે, વ્યાજબી છે જ નહીં. તો કંપનીના કોઈ પણ સંચાલક એના સગા સંબંધીઓને અંતપાવો લાભ આપે અને જો આ લાભ એનો ગુનો સાબિત થઈ ગયો, પ્રૂફ થઈ ગયું, તો એના માટે એને આવો લાભ એના સગા સંબંધીને આપ્યો અને જે કંપનીને નુકસાન થયું આર્થિક, તો આ આર્થિક નુકસાન જે થયું હોય ને એની ડબલ રકમ સંચાલકોએ ભરપાઈ કરવી જોઈએ. સંચાલકે કોઈ એવું કાર્ય કર્યું કે જેનો સગા સંબંધીઓને 15 લાખનો ફાયદો થયો, તો એ 15 લાખનો ફાયદો સગા સંબંધીને થયો તો આને કંપનીને નુકસાન થયું. તો આવા સમયે સંચાલકે 15ના ડબલ 30 લાખ રૂપિયા કંપનીમાં ભરપાઈ કરવા પડે. આ નિયમ બનાવી. કોઈ પણ સંચાલક અંગત સગા સંબંધીઓને ફાયદો થાય એવું કાર્ય કરતા પહેલા 5 વાર વિચારે કે જો મારું આ કાર્ય બહાર સાબિત થઈ ગયું તો મારે આ નુકસાનની ડબલ રકમ ચૂકવવી પડશે. પછી કહે તમને જે હોદ્દો મળે છે, તમને જે સત્તા મળે છે, તમે તમારો હોદ્દો બીજા લોકોને આપી શકો નહીં. યાદ રાખજો, તમે એમ કે મારો હોદ્દો મારે જેને આપવો એને આપી દો, એમાં કોઈને શું થાય, એવું ન હાલે. તમને જે હોદ્દો આપ્યો છે, જે સત્તા આપી છે, એ શેર હોલ્ડરોએ, શેર હોલ્ડરો દ્વારા તમને સત્તા મળે. તો જ્યારે તમારે આવી તમને જે સત્તા મળે છે એ સત્તા તમે બીજા કોઈ લોકોને આપી શકતા નથી. તમે તમારો હોદ્દો બીજા લોકોને આપી ન શકો. તો એક સ્તરનો વ્યક્તિ મેનેજિંગ ડિરેક્ટર છે તો એમ ન કહેવાય હું મેનેજિંગ ડિરેક્ટર મારા બદલે હું ભાઈને મેનેજિંગ ડિરેક્ટર બનાવું.
એ નક્કી કરવાનું કામ શેર હોલ્ડરનું છે, એ નક્કી કરવાનું કામ બીજા સભાસદોનું. તમને તમારો હોદ્દો જે મળે છે એનો અંગત રીતે તમે ઉપયોગ કરી શકો નહીં. તમે તમારો હોદ્દો બીજા લોકોને સોંપી શકો નહીં. આ કોઈ તમારી બાપ દાદાની સંપત્તિ નથી કે તમારે મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દો આવ્યો એટલે તમે તમારા બીજા નોકરી. રાજાનો દીકરો રાજા એ નિયમ અહીંયા લાગુ ન પડે. લે એના પછી કહીએ કંપની ધારાની જોગવાઈનો ભંગ બદલ. જો કોઈ કંપનીનો સંચાલક કંપની ધારાની જોગવાઈ હોય એનો ભંગ કરે. 1956 અને 2013 એમાં જે કંપની ધારાની જોગવાઈઓ બનાવવામાં આવી છે, આવી કંપની ધારાની જોગવાઈનો કોઈ પણ સંચાલક દ્વારા એનો ભંગ કરવામાં આવે તો જ્યારે કોઈ પણ કંપનીનો સંચાલક આવી જોગવાઈનો ભંગ કરે છે મિત્રો, ત્યારે એના માટે કંપનીનો સંચાલક છે એને 5 લાખથી શરૂ કરી 1 લાખ, ઓછામાં ઓછો 1 લાખ, વધુમાં વધુ 5 લાખ સુધી નાણાકીય દંડ ભરવો પડે. બરાબર? એના ઓછામાં ઓછો 1 લાખ, ઓછામાં ઓછા 1 લાખ અને વધુમાં વધુ 5 લાખ. કોઈ પણ કંપનીનો સંચાલક કંપની ધારાના નિયમો જોગવાઈઓનો ભંગ કરે તેને ઓછામાં ઓછા 1 લાખ અને વધુમાં વધુ 5 લાખ સુધી નાણાકીય દંડ છે એ ભરપાઈ કરવો પડે. આ જોગવાઈ એટલા માટે રહે છે કે કંપનીના સંચાલકો કંપની ધારાની જોગવાઈઓનું દૃઢતાપૂર્વક પૂરેપૂરી રીતે ધ્યાન રાખીને કાર્યક્ષમતાપૂર્વક એનું પાલન કરે. કોઈ કંપનીનો સંચાલક એના અંગત સ્વાર્થ માટે એનો ઉપયોગ ના કરે, વ્યવસ્થિત રીતે કામ કરે એના માટે. પછી કહે ઓડિટ સમિતિની રચના કરી. ઓડિટ સમિતિ પેલા તો ઓડિટ એટલે શું? હિસાબોની તપાસ. કંપની દ્વારા જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તો આવા હિસાબોની તમારે વર્ષમાં ઓછામાં ઓછું 1 વખત ઓડિટ કરવું પડે. ઓછામાં ઓછું 1 વખત ઓડિટ કરવું એટલે કે કંપનીના સંચાલકોએ જે હિસાબો બનાવ્યા છે, આ હિસાબો લખેલા છે, આ હિસાબોમાં કોઈ ભૂલ હોય, કોઈ છેતરપિંડી કરી હોય, કોઈ ગોટાળા કર્યા હોય, તો ભૂલો, છેતરપિંડી અને ગોટાળા જો કરેલા હોય તો તમે વર્ષમાં આવા ઓડિટમાં જ્યારે હિસાબ જાય ત્યારે સામાન્ય રીતે ઓડિટમાં જે વ્યક્તિ આવે છે ને એ વ્યક્તિ એની લાયકાત કેવી હોય? CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જે વ્યક્તિ હોય ને એ સામાન્ય રીતે હિસાબોનો ઓડિટ કરે. ટૂંકમાં હિસાબોનો તજજ્ઞ વ્યક્તિ નીકળે. આપણે કોમર્સમાં સર્વોચ્ચ ડિગ્રી કહેવાય ને CA, તો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વાળા વ્યક્તિ હોય એ આ હિસાબો હોય ને એનો ઓડિટ કરે. આવા હિસાબોનો ઓડિટ કરે એટલે બધા હિસાબોની તપાસ કરે. હિસાબો નામાના નિયમ મુજબ, સિદ્ધાંત મુજબ લખવામાં આવ્યા છે કે કેમ, અને એ હિસાબોનો ઓડિટ થાય એટલે તમારા હિસાબોમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય, કોઈ છેતરપિંડી હોય, કાંઈ ગોલમાલ થઈ હોય, તરત તમે એને અટકાવી શકો. પછી કહીએ ઇનસાઇડ ટ્રેડિંગ. ઇનસાઇડ ટ્રેડિંગ ના કરી શકો. ઇનસાઇડ ટ્રેડિંગ એટલે વેપાર. તમે ઇનસાઇડ એટલે અંદર, કંપનીની અંદર ને અંદર કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકો નહીં. આ વસ્તુ બહુ મહત્વ. સંચાલકો એ કંપનીના બધા જ રહસ્ય જાણે. એને કંપનીની સારી બાબત કહે, કંપનીની ખરાબ બાબત કહે, બધી ખબર. સંચાલકો કંપનીના બધા રહસ્ય જાણતો હોય તો ઇનસાઇડ ટ્રેડિંગ કરે એટલે કંપનીમાં બધા ટ્રેડિંગ કરે તો એ ઓછા ભાવે વસ્તુ લે, વધુ ભાવે વેચી નાખે. લે એને ઇનસાઇડ ટ્રેડિંગ. ખાસ કરીને શેર, કંપનીની મિલકતમાં કોઈ નવા કરારો કરવામાં, તો આવું ઇનસાઇડ ટ્રેડિંગ કરે તો એમાં સંચાલક છે
એ પોતાનો ફાયદો વધુ જોઈએ, કંપનીના ફાયદા કરતાં પોતાનો ફાયદો વધુ જોઈએ. આવું બને એનાથી કંપનીને નુકસાન થાય. ચલો ભાઈ, કે તમારે આવું ઇન્સાઇડ ટ્રેડિંગ કરી શકો નહીં. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર કંપનીના સંચાલકોની કઈ કઈ ફરજો છે અને સામે એના માટેના નિયમો કયા છે એનો આખો તમને અહીંયા અભ્યાસ કરવામાં આવ્યો છે. બરાબર વિડીયો જોજો, સમજજો અને વિડીયોને હેડફોન લગાવીને બરાબર સમજવાનો. કારણ કે અમુક હવે જ આપણા પ્રશ્નો આવે છે ને એ બધા 5-5 માર્કમાં મોટા મોટા પ્રશ્નો વિડીયો બનાવીને તમારી સામે રજૂ કરવામાં. ઓકે, થેન્ક યુ.